नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाता। प्रवचन सार भगवान कुमकुंदाचार्य रचित प्रवचन सार तथा भगवान अमृतचंद्राचार्य रचित प्रवचन साરની ટીકા તત્વ પ્રદીપિકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનમાં ગાથા 129 નો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે। આચાર્ય ભગવાનની ગાથા, એનો અનિવાર્થ અને ટીકાનો કેટલોક ભાગ આપણે કર્યો છે અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તેનો કેટલોક ભાગ કર્યો છે। તો હવે આજે આગળ લઈએ, સહેજ પુનરાવર્તન કરીએ જેથી અનુસંધાન પ્રાપ્ત થાય। મૂળ ગાથામાં ઉપોદઘાતમાં એમ કહ્યું કે હવે ક્રિયારૂપ અને ભાવરૂપ એવા જે દ્રવ્યના ભાવો તેમની અપેક્ષાએ દ્રવ્યનો ભેદ નક્કી કરે છે, દ્રવ્યનો વિશેષ નક્કી કરે છે। અને અન્વયાર્થમાં એમ કહ્યું કે પૂતગળ જીવાત્મક લોકને પરિણામ દ્વારા અને સંઘાતવા ભેદ દ્વારા ઉત્પાદ દ્રવ્યને વિનાશ થાય છે। સંઘાત એટલે ભેગા થવું અને ભેદ એટલે છૂટા પડવું। એક તો પરિણામ છે અને બીજું આ ભેગા થવું ને છૂટા પડવું, એ બે દ્વારા આ ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય છે અને એ બે દ્વારા આ દ્રવ્યોની વચ્ચે જે ભેદ છે એ નક્કી કરવામાં આવ્યો। એટલે એમાં પછી ટીકાની અંદર એમ કહ્યું કે કેટલાક દ્રવ્યો છે એ ક્રિયાવાળા તેમજ ભાવવાળા છે અને કેટલાક દ્રવ્ય છે તે માત્ર ભાવવાળા છે। જીવ અને પૂતગળને ભાવવાળા તેમજ ક્રિયાવાળા છે એમ કહ્યું, કેમ કે એમને ભાવવાળા છે એટલે પરિણમન થાય છે, પરિણામ થાય છે, અને બીજું ભેગા થવું અને છૂટા પડવું એ પણ એમને થાય છે, એટલે એ ભાવવાળા તેમજ ક્રિયાવાળા છે। અને એ સિવાયના બાકીના જે ચાર દ્રવ્ય છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, એ માત્ર ભાવવાળા છે। છ દ્રવ્ય ભાવવાળા છે અને આ આપણે ટીકામાં વાંચનમાં લીધું હતું। હવે આજે આગળ લઈએ છીએ કે તેમાં ભાવનું લક્ષણ પરિણામ માત્ર છે। ભાવ એટલે શું? તો કે પરિણમવું છે તે, એટલે ભાવનું લક્ષણ પરિણામ માત્ર છે અને ક્રિયાનું લક્ષણ પરિસ્પંદ એટલે કંપન છે। ત્યાં સઘળાય દ્રવ્યો ભાવવાળા છે, બધા દ્રવ્યો ભાવવાળા છે, કારણ કે પરિણામ સ્વભાવવાળા હોવાને લીધે પરિણામ વડે અન્વય અને વ્યતિરેકોને પામતા થકા તેઓ ઉપજે છે, ટકે છે અને નષ્ટ થાય છે। અન્વય અને વ્યતિરેકો, અન્વય એટલે જે ટકીને રહે છે, ટકવા વાળું છે તેને આપણે અન્વય કહીએ, અને વ્યતિરેક એટલે જે બદલાય છે તે પર્યાયને આપણે વ્યતિરેક કહીએ છીએ। તો અન્વય અને વ્યતિરેકોને પામતા એવા અન્વય જે ટકીને રહ્યું છે એવા ગુણો અને પર્યાયો એને પામતા થકા તેઓ ઉપજે છે, એટલે કે પર્યાયથી એ બદલાય છે અને તે દ્રવ્ય તરીકે ટકીને રહે છે। અને જે નષ્ટ થાય છે એ તો પૂર્વની પર્યાય એને ઉપજવું થાય છે તો નવી પર્યાયનું। તો કે છે કે એમ પરિણામ સ્વભાવવાળા હોવાને લીધે પરિણામ વડે અન્વય અને વ્યતિરેકોને પામતા થકા તેઓ ઉપજે છે, ટકે છે અને નષ્ટ થાય છે। આ બધા દ્રવ્યોને માટે છે, બધા દ્રવ્યો ભાવવાળા છે, એટલે આવું છે। પૂતગળો તો ભાવવાળા હોવા ઉપરાંત ક્રિયાવાળા પણ છે,
કારણ કે પરિસ્પંદ સ્વભાવવાળા હોવાને લીધે પરિસ્પંદ વડે એટલે કંપન વડે છૂટા પૂતગળો ભેગા મળતા હોવાથી અને ભેગા મળેલા પૂતગળો પાછા છૂટા પડતા હોવાથી તે અપેક્ષાએ તેઓ ઉપજે છે, ટકે છે અને નષ્ટ થાય છે. જો ભેગા થાય એટલે નવી અવસ્થા થઈ એમ ઉપજવું થયું, અને છૂટા પડે એટલે પણ નવી અવસ્થા થઈ એમ ઉપજવું થયું. એટલે બંનેમાં એ ઉપજે છે. છૂટા પૂતગળો ભેગા થયા એટલે એક નવી અવસ્થા થઈ એટલે એમ ઉપજે છે, અને છૂટા પડ્યા તો એ જે અવસ્થા હતી જે ભેગા થયા હતા એ અવસ્થા બદલાઈ અને નવી અવસ્થા છૂટા પડવા રૂપે થઈ એટલે એમ ઉપજે છે. પણ બધામાં મૂળ દ્રવ્ય તો એનું એ જ ટકીને રહે છે. એટલે એ વાત અહીંયા સમજાવી છે કે છૂટા પૂતગળો ભેગા મળતા હોવાથી અને ભેગા મળેલા પૂતગળો પાછા છૂટા પડતા હોવાથી તે અપેક્ષાએ તેઓ ઉપજે છે, ટકે છે અને નષ્ટ થાય છે. અને જીવને વિશે હવે કહે છે કે તથા જીવો પણ ભાવવાળા હોવા ઉપરાંત ક્રિયાવાળા પણ હોય છે. જીવો પણ ભાવવાળા અને ક્રિયાવાળા. ગુરુદેવે આ ક્રિયાને માટે એમ કહ્યું કે એમાં ક્રિયાવતી શક્તિ છે. એ બે દ્રવ્યોમાં પૂતગળ અને જીવમાં ક્રિયાવતી શક્તિ છે. અને ભાવ એટલે પરિણામ તો બધા 6 દ્રવ્યોનું છે. તો અહીંયા જીવને વિશે પણ એમ કહે છે કે એ પણ જે ભાવવાળા તેમજ પરિસ્પંદનવાળા હોવાને લીધે પરિસ્પંદ વડે નવા કર્મ નો કર્મ પૂતગળોથી ભિન્ન જીવો તેમની સાથે ભેગા થતા હોવાથી, એટલે કે ખરેખર જીવ જે છે એ તો આ પૂતગળ જે છે કર્મ છે નો કર્મ છે એનાથી તો એ જુદો છે, છતાં એની સાથે ભેગા થવું થાય છે પરિસ્પંદને કારણે, કંપનને કારણે, અને એનાથી છૂટા પડવું પણ થાય છે. જીવનું કર્મ અને નો કર્મ પૂતગળો સાથે ભેગા થવું અને છૂટા પડવું એમ થાય છે ને, એટલે એ રીતે એને એ ક્રિયા બતાવી છે. તો શું કે છે જીવને વિશે ફરીથી વાંચીએ કે તથા જીવો પણ ભાવવાળા હોવા ઉપરાંત ક્રિયાવાળા પણ હોય છે. અને પછી કે છે કે કારણ કે પરિસ્પંદ સ્વભાવવાળા હોવાને લીધે પરિસ્પંદ એટલે કંપન એના વડે નવા કર્મ નો કર્મરૂપ પૂતગળોથી ભિન્ન જીવો તેમની સાથે એટલે કે આ કર્મ અને નો કર્મ સાથે ભેગા થતા હોવાથી અને કર્મ નો કર્મરૂપ સાથે ભેગા થયેલા જીવો પાછા ભિન્ન પડતા હોવાથી એટલે કે કર્મ પાછા કરી જાય તો તે અપેક્ષાએ તેઓ ઉપજે છે, ટકે છે અને નષ્ટ થાય છે. તો આ રીતે 129મી ગાથા છે. હવે ત્યાંથી આપણે પૂજ્ય ગુરુદેવ નું પ્રવચન આગળ સાંભળવાનું છે તે લઈએ છીએ. પ્રવચન સુધા ભાગ 6 પાના નંબર 36 ઉપર અહીંયા બીજો પેરેગ્રાફ. रुपये के परमाणु अनंत है, वे एक एक परमाणु अपनी गति क्रिया से यहाँ आता है. ત્યાંથી શરૂ કરી અને ગુરુદેવ આપણને આગળ સમજાવે છે. क्रिया परमाणु अनंत है, एक एक परमाणु अपनी गति से क्रिया से यहाँ आता है. आत्मा के कारण से नहीं, पुण्य के कारण से नहीं. પુણ્યના પરમાણુથી મળે છે નિમિત્ત કથન. બાકી એ પરમાણુની સ્વતઃ ક્રિયા ત્યાં તેને અહીંથી અહીં આવવાની ક્રિયા परमाणु की अपने से होता है. ये आत्मा से नहीं, दूसरा परमाणु से एक परमाणु की क्रिया नहीं. केम के दरेक परमाणु में क्रियावती नो गुण अपने से है. ये क्रियावती नो गुण अपने से है तो दूसरा परमाणु से क्रियावती होती है गति, ऐसे है नहीं. आत्मा से तो नहीं, पर दूसरा परमाणु से दूसरा परमाणु में गति होती है, ऐसे नहीं. ये मोरबी नो ये परमाणु नहीं पर्याय ते कार्य ते प्रकार थवानी एम थई છે. हिंदुभाई के आधार में हिंदुभाई के पानी में रोड देखी मरदा माथा અને અમારું મકાન સીધી અંદરમાં હતી એટલે ચડી ગયા પાણી પાયું અને સામે મકાન હતું એની સીધી બહાર હતી. પાણી આવ્યું બહાર નીકળી શક્યા નહીં. સીધી ચડવાનું જ નીકળી શક્યું એને મરી ગઈ બાકી આમાં મકાનમાં 5
એ તો તે પરમાણુની પર્યાય શરીરની ત્યાં જ રહેવાની ત્યાં ગતિ થવાની તે કારણે પાણીને લઈને માત્ર મરદા કાઢે છે એ નહીં. પાણીના પરમાણુની ક્રિયાવતી શક્તિ अपने से पानी गति करती है. रत्न रत्न जीव से अंदर ये जीव में भी क्रियावती शक्ति है. तो ये पानी आम चले तो शरीर रत्न क्रियावती शक्ति के कारण उन्हें जीव अपनी क्रियावती शक्ति कारण ऐसा हम चलते हैं. वही भी हाँ भी नहीं आता. ज्ञान नो ये स्वभाव है जैसी चीज ये रीते है ये रीते जानवर जन्म ज्ञान है नहीं है. આ પ્રયોગ આ બધું કહેવાનો હેતુ શું કે જે રીતે પદાર્થનો સ્વભાવ જે પ્રકારે છે એ પ્રકારે જ્ઞાન જાણે તેને સમ્યક જ્ઞાન કહેવું. ભલે પદની અપેક્ષાવાનું છે. સમજાય છે કાંઈ? વિષય તો એ બી હતું પોતામાં નથી ક્રિયાવતી શક્તિ ગતિ કરવાની એ કરે. મુંબઈથી આવ્યા અહીંયા એ પોતાની ક્રિયાવતી શક્તિને લઈને હાથમાં આવ્યો. શરીરને લઈને નહીં. અને શરીર આવ્યું છે એ પણ પોતાની ક્રિયાવતી શક્તિને કારણે આવ્યું છે. હે બેઠો બેઠો કોઈ નથી ત્યાં. ગાંડા લાગી પરમાત્મા કહે કઈ જૈન દર્શનની તત્વની વાતો એવી સૂક્ષ્મ કે કેનારને પાગલ લોકો પાગલ માને. પરમા પ્રકાશ દેખે યોગેન્દ્ર દેવ આવી વાત કરે છે. બીજાને પાગલ લોકોને પાગલ જેવું લાગે. હા હા શું બકે અરે સુનતો શું થયું હે? પાગલ લોકોને પાગલ લાગે. પરમાત્મા કહે આત્મા શરીરને હલાવે તો પ્रणकावना નહીં પણ શરીરનો એક પરમાણુ હવે માંથી બીજા પરમાણુ ગતિ કરે क्या हालत है एम नहीं. बीजो परमाणु अपनी गति के कारण से क्रियावती के कारण गति करते हैं और दूसरा परमाणु अपने क्रियावती शक्ति कारण अपना गुण के कारण का परिणाम करता है. चश्मा से नीचे से ऊपर आता है तो ये क्रियावती शक्ति ने कारण दरेक परमाणु नीचे से ऊंचा स्वतंत्र हुआ. शरीर तो कोई करके श्रवण करતું दूर है. शरीर उसको छूटे नहीं ने मारे कौन. અહીંયા अंगुलियां है देखो खाड़ा पड़ा तो अंगुली से खाड़ा पड़ा ऐसा है ही नहीं. ये वक्ते अपनी क्रियावती शक्ति के कारण ऐसा आम था ये ऐसा हो गया. अंगुली के काम से नहीं. पागल जो लागे કે બંધાઈ ક્યાં હતી તમારે ત્યાં હતી વાત આપે. કારણ કે વસ્તુનો જે સ્વભાવ જે પ્રકારે એ પ્રકારે એનું જ્ઞાન થાય તો આપણને વસ્તુની સ્થિતિ જે રીતે છે તે વિરુદ્ધ માને તો જ્ઞાન એમ જૂઠું છે. रोटी ना टुकड़ा जो होता है ये अपनी क्रियावती शक्ति से आम होता है, दाढ़ से नहीं. समझा फिर कैसे પરમાણુઓનું એકઠું થવું અને જુદું પડવું એમ જીવનું પણ શરીર સાથે આ મળવું અને જુદું પડવું એ આપણી ક્રિયાવતી શક્તિને કારણે આવી વાત છે. આમાં મારે થવાનું શું એ જે પદાર્થનો જે રીતનો સ્વભાવ તેને તે રીતે જ્ઞાન જાણે તો એ જ્ઞાન સાચું કહેવાય. એનાથી વિપરીત જાણે તે જ્ઞાન સાચું નહીં. આ એનું પ્રયોજન છે.
हाँ 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 है ભૂલો ને જીવ ભાવવાળાને ક્રિયા વાળા હા હા થોડા શબ્દોમાં કેટલું કહ્યું શબ્દોમાં તો નથી હો શબ્દોમાં તો શબ્દની ક્રિયા કરી છે પણ એની પાછળ ભાવ જે છે હા હા क्योंकि परिणाम द्वारा जड़ ने आत्मा अपनी प्रवृत्ति परिणाम द्वारा तथा संगात ने भेद के द्वारा जीव कर्म के साथ मिलते हैं ऐसी क्रिया करती है અને કર્મ की સાથે જુદા પડે એવી ક્રિયા હોતી है समझ में आया परिणाम द्वारा અને संगात ने भेद के द्वारा उत्पन्न होता है टिकते हैं और नष्ट होता है जीवन पूदगल दरेक समय जे क्रियावती गुण ने कारण क्षेत्रांतर होता है અને પરિણમન ने कारण भाव ने कारण परिणमन होता है परिणमन ये समान रूप होगा तो क्रियावती क्षेत्रांतर ही क्रिया होती हाँ 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 मैं રૂપિયા દીધા એ વાત દેખી કેમ કે રૂપિયા એ જળના પરમાણુ અને એ પરમાણુની એક એક પરમાણુમાં ક્રિયાવતી શક્તિ એ કારણે ત્યાંથી નોટ આમ ગઈ ને પૈસા ગયા લાખ લાખની લોન આવે છે કરોડોપતિ નવદિવસને એક એકની નોટ આપે છે ને લાખ લાખ 100 લાખ એક કરોડ નોટ આવે છે ને અમારી પાસે 10,000 સુધી લેવી હતી 5 નોટ 10,000 ની 5 રતનલાલજી નહીં જંગલા કલકત્તા વાળા એની બા નવબા છે એમ ગયા આ ગયા એ નવીબા અને પોતે આવ્યા એનો ભાઈ આવે બેઠો મૂક્યું થઈ 2-5 હજાર રેશે જોયું કે 50,000 10,000 ની 5 નોટ બોલ્યા નહીં કાંઈ કેટલું મૂકવું કાંઈ આ મૂક્યું જોયું 50,000 મેં ભાઈ આ રામજીભાઈ આપી દો હું કોને આપે ને કોણ કોને નહીં વિશેષ થઈ ગવર્નર આ 129 गाथा फिर टीका द्रव्य में द्रव्य तरीके में एक हो द्रव्यना स्वभावनी स्थिति थी भिन्न भिन्न है कोई द्रव्य भाव ने क्रिया वाला होने से स्वद्रव्य में पहली समान बात करें कोई द्रव्य भाव ने क्रिया वाला होने से और कोई द्रव्य केवल भाव वाला होने से इस अपेक्षा से द्रव्य का विशेष भेद है ये अपेक्षा है द्रव्यनी जुदाई है वहां पुद्गल तथा जीव भाव वाले ने क्रिया वाले है परिणमन वाला भी है और क्षेत्रांतर होने की क्रिया वाला भी है कायम क्रिया वाला क्षेत्रांतर होता है ऐसा नहीं कोई वक्त स्थिर भी है और क्षेत्रांतर होता है इस समय ये उसकी पर्याय इस समय उत्पन्न होने की थी ये उत्पन्न हुई समझ में आया शरीर है फेमिनिन स्तंभ है ये तो स्थिर है क्रियावती शक्ति तो है पर वो स्थिर है
ऐसा क्षेत्रांतर होता है। हाँ हाँ हाँ, ये परमाणु की पर्याय में उस समय क्षेत्रांतर उत्पन्न होने की पर्याय का काल था, तो एक क्षेत्रांतर उत्पन्न हुआ है। हाँ, ये जीव का ऐसा है, जड़ में जीव का ऐसा स्वतः स्वरूप है। चार में एकला भाव है, छह द्रव्य में भाव वाला और जीव ने पुद्गल में क्रिया वाला है। तो भाव वाला क्रिया वाला है, क्योंकि परिणाम द्वारा तथा क्रिया संघात भेद के द्वारा जीवन है परमाणु संघात नाम एकठा होना और भेद नाम जुदा पड़ना दृष्टांत है। संघात नाम जुदा पड़ना, एकठा होना, भेद नाम जुदा पड़ना, ये उत्पन्न होते हैं, टिकते हैं और नष्ट होते हैं। हाँ हाँ, अभी जीवनी बात है। श्रेष्ठ द्रव्य तो भाव वाले है, धर्मास्ती आकाश ने काल એનું ક્ષેત્રાંતર નથી, એ ભાવ વાળા એકલા પરિણમન वाला है। हाँ, तो कहते हैं कि अजीव का जैसा स्वरूप है ऐसा उसको जानना, उससे विरुद्ध जाने तो अजीव की ज्ञान दिशा साची नहीं। हाँ हाँ, वेद के उत्पन्न होते टिकते हैं, नष्ट होते हैं। श्रेष्ठ द्रव्य तो भाव वाले ही है चार, क्योंकि वे परिणाम के द्वारा ही उत्पन्न होते हैं, टिकते हैं रूपणे और नष्ट होते हैं, ऐसा नीचे है। और क्या सुविधा भी है उसमें, भाव का लक्षण परिणाम मात्र है, बदलना ही भाव का लक्षण है। दरेक द्रव्य अपना कायम रूप रखकर पलटना बदलना ये परिणाम स्वभाव है, ये उसका परिणाम स्वभाव है। पर के कारण ही प्रणते हैं, ऐसे नहीं। हाँ, और क्रिया का लक्षण परिस्पंद है, कंपन, कंपन होना, क्षेत्रांतर होना। हाँ, एक बार प्रश्न ऐसा आया था कि जो कंपन है न योग का, उसमें धमास्ती काय का निमित्त नहीं। ये प्रश्न आया बहुत वर्ष पहले, ख्याल है एम के योग का कंपन केवली को होता है, तो उसमें हम क्षेत्रांतर नहीं एम कहते थे। क्षेत्रांतर का कंपन અને योग का कंपन की जादूली है। बहुत वर्ष पहले प्रश्न आया था, कंपन थाय અને ક્ષેત્રાંતર ન થાય, ત્યાં ત્યાં આવીને કંપે અને ક્ષેત્રાંતર આમ થાય, પર એક પ્રદેશથી બીજે પ્રદેશ જાના, એક ક્ષેત્રાંતર। કંપન થાય છતાં ક્ષેત્રાંતર ન થાય। ये प्रश्न आया था, याद है पहले, खबर है वर्णय जी लिया था कि कंपन हो धर्मास्ती का निमित्त में थी, ऐसा आया। अभी एक बार आया हो तो ख्याल था। हाँ हाँ, गजब हुआ था। हाँ, तो धवल ने जय धवल ने थोड़ा थोड़ा गया, गजब हुआ था। એની સૂક્ષ્મતા આચાર્ય હોય એનું વર્ણન, એક પરમાણુની પર્યાયના અવિભાગ પટ્ટી છે, સર્વ જીવથી અનંત ગુણા। હા હા હા, એ તો અલૌકિક પરમાત્મા है, સર્વજ્ઞ દેવે જાણ્યું બાપુ। એવી વાત બહુ વિચાર થોડા થયા મારે તો ઓલા ગુણ આકાર કરતા અનુગુણ ક્યાં હશે ક્યાં?
हमारी ख्याल माना आया। हाँ हाँ, एक પરમાણુની એક પર્યાય, એક પર્યાયના અવિભાગ પ્રતિ છે, પર્યાયના ભાગ પાડતા કોણ કરતા इतना अविभाग प्रति છે કે સર્વજીવની સંખ્યા કરતા અનુગુણા છે। આવી વાત આવી थी। हाँ हाँ, सर्वज्ञ भगवान त्रिलोकनाथ, उसने जो देखा ऐसा कहा। हाँ, तो ठरी जवानी बात है, वही का मैं कर दूं। हाँ हाँ, एक बात तो ऐसी भी आई थी उसमें कि अध्यात्म की बात हम कहते हैं और तरत भूल जाते हैं, कोई श्रोता अध्यात्म की बात बोलने में लायक नहीं है उसमें। हाँ हाँ, क्योंकि तेरे गर्भवती एक बार सामने में आया तो तरत अमुक काम પછી ભૂલી જાય જમી વાત, પણ અહીંયા કથા ને ત્યાં ભૂલી જાય છે અધ્યાત્મ મોટા લખ્યું છે। જેને अंदर अध्यात्म की बात रुचि पूर्वक सुनते हैं तो ये सुनने की चीज तरत भूली जाए, सुनने से तरत दूसरे समय ये नहीं, पीछे थोड़े काल પછી भूली जाए। समझ में आया? हाँ हाँ, ये लेख है जय धवल में एक लेख है, दिखाए हमने पहला थोड़ा 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 दिखाए सुन किनो भी क्या है। हाँ हाँ, मूल बात हो भगवान अंदर राग से भिन्न અને अपना स्वरूप से अभिन्न एकत्व युक्त। हाँ हाँ, ऐसी चीज सुनने के तरत भूल जाए तो कहा भाई शीशना लाभ માટે खरी नहीं कहना कि ये शीश लायक नहीं, ऐसा है। हाँ हाँ, यानी गाड़ देते हैं तो गाड़ की याद तरत रहते कि नहीं है। हाँ हाँ, ऐसी बात है। શાસ્ત્રમાં ગાળ ગાય એને આપણે તો ન લાગે એ ગાળ સમજો ને। हाँ, एक एक गाना गाय શું લગન વખતે ગાળ આપે તો આપે છે એ યાદ રહેશે તરત એમ કુંદન કીધું। લગન વખતે ગાળ દિયા હોય, જમાઈ આવ્યા હોય અને સત્તાપ્રિય માણસ હોય અને જરીક કામકાજમાં લોન પણ કરતો હોય, શું તમે લોન કરો એટલું કહી દિયા અરે ખરે ટાણે મને અપમાન કર્યું છે। खसमा तो एक रजपूत था साफ, तो उसका मैंने भी कुछ कहा होगा। रजा था सोमवार में, छोकरा में सोमवार नहीं है रजा था। श्रावण क्या था? श्रावण से? हाँ श्रावण, हाँ श्रावण ठीक है। एक बने ये शाला ने एक कोई वक्त આવી જરી વસલાઈ કરી દે એ શાળાને એવી લાગી અંદર એની બેન રાંધતી હતી રોટલા, એનો બેન એવી ખાતો હતો આમ રોટલી, ત્યાં જઈને જમ્યો લઈને ખાવામાં બન્યું બોટાદ પાસે ખાવા છે ને અમારે જીવનલાજીનું નામ, જે માર્યો મરી ગયો। રજપૂત ખરા ને સત્તા પ્રિય બહુ માણસ, કઈ કોસડાઈ કરીએ છીએ તે બેન આમ બેઠી હતી, એનો
હા એની બેંક ચાલો ચલો મારી મોડું મોકલ્યું. હા એમાં પરમાત્મા ત્રિણરૂપના નાથની વાત અધ્યાત્મની. मूल वाक्य राग से भिन्न भगवान ने शुद्ध चैतन्य मूर्ति ऐसे सुनकर तब भूल जाए. ये लायक नहीं, सुनने में लायक नहीं. ऐसा पाठ है अध्यात्म की बात सुनने में लायक नहीं. ધ્યાન બીજે દે ને આ ફોન સુનાવો તો સાંભળે તો ખ્યાલ રહે ને બીજે શું એ લાયક જ નથી. આવી વાત છે. ખબર કઈ દો 35 પુસ્તક એક પુસ્તક 10 ને 12 રૂપિયા ઢગલો કર્યો છે. આપણને નથી બધું વાંચી શક્ય નથી. ऊपर ऊपर की सत्य बात कोई ऐसी हो. हाँ कहते हैं जे आत्मा ने पुद्गल भाव वाला અને ક્રિયા લક્ષણ પરિસ્મરણ વાળા ये सब वैध रहे. वहां समस्ती द्रव्य भाव वाला है, परिणाम वाला सब सैद रहे. क्योंकि परिणाम स्वभाव वाले होने से छेद रहे, पलटना का स्वभाव वाला होने से આવી વાત. परिणाम के द्वारा अन्वय स्थायीपणे रहना ध्रुव और व्यतिरेक को उत्पादयपणे होना होते हैं. ये उत्पन्न होते हैं नीचे है. अन्वय એટલે સ્થાયીપણે સ્થિર और व्यतिरेक એટલે उत्पादन वहीपणे को बदलाते हैं. और ये परिणाम के द्वारा उत्पन्न होते हैं, टिकते हैं, स्थायी और नष्ट होते हैं. उद्गल तो भाव वाले होने के अतिरिक्त तो क्रिया वाले भी होते हैं. क्योंकि परिस्पंद स्वभाव वाले होने से क्षेत्रांतर की क्रिया वाला भाव वाला होने से परिस्पंद नाम परिक्रियांतर होने की परिकंपन द्वारा पृथक पुद्गल एकत्रित हो जाते हैं. पृथक पुद्गल कंपन के द्वारा एकत्रित होते हैं. भिन्न परमाणु हो कंपन से क्षेत्रन से दूसरा परमाणु साथ इकट्ठा हो, एकत्र नाम साथ में आ जाए. पृथक पुद्गल कंपन के द्वारा एकत्रित होते हैं. वहां भी भिन्नपन ऐसा नष्ट हुआ. परमाणु पुद्गल जुदा था, एक दूसरा साथ जुड़ा हुआ तो भिन्न था, उसका नष्ट हुआ. क्या उत्पन्न हुआ? आंखी नष्ट हुआ, संयोग से उत्पन्न हुआ. समझ में आया? जैसे आप देखो आकंपन आकंपन, अबे उसके साथ संयोग करे उत्पन्न हुआ. इस संयोग से भिन्न से नष्ट हुआ, टिकने से कायम रहने वाला है. આવી વાત હજી નહીં. હવે અહીં તો ક્ષણે અને પળે આ કરું આ બનાવું, આનું કરું એનું કરું. સાધુનો ઉપદેશ ત્યારે દેતા બસ આ કરો આ કરો આ કરો. કોણ કરે ભાઈ? हाँ तो एम कहते हैं कि प्रतिमा जो परमाणु की बनेली है वो त्या स्थापना में जब रहती है, इसमें ये भी उसकी क्रियावती शक्ति के कारण क्या आए और ध्रुवपने के कारण क्या स्थिर रहे. और भिन्नपना का परमाणु था जुदा, ये क्या उत्पन्न हुआ, ये उत्पन्न हुआ. एक दूसरा आत्मा से क्या स्थापन हुआ, ऐसे नहीं. सारी बात तो અત્યારે થઈ આ કરું આ કરું આ કરું. ये तीर्थंकर तुल्य जैने निक्षेप में गिना प्रतिमा जिन सारथी
है એક ઠેકાણે નીકળ્યો 10,000 10,000 तीर्थंकर करता तीर्थंकर प्रतिमा की विशेषता है नहीं है? तारण पंथ में मूर्ति नो जिन भवन नहीं थापता, विरोध है, तत्व से विरोध है। ये पुस्तक ने माने मूर्ति ने जिन भवन नहीं, तो धौल जय धौल में लिखा है कि मूर्ति को न माने ये अज्ञान मिथ्या दृष्टि है, माने ये राग है, तो न माने तो આવી વાતો છે બાપુ। સમય સમયના લેખ ભગવાનમાં જુદા છે। हाँ कहते हैं उद्गल तो क्रिया वाला भी होते हैं, क्यों? परिकंपन द्वारा परिस्पंद के द्वारा पृथक उद्गल जुदा है, ये उद्गल एकत्रित हो जाता है, दूसरा के साथ संयोग होता है। संयोग में एकत्र ना परमाणु परमाणु मिल जाता है, ऐसा नहीं, भिन्न अंश नहीं होगा। गाथा बहुत ऊंची है। छ द्रव्य ने भिन्न भिन्न पने भाव ने क्रियावती शक्ति थी, बे द्रव्य वाला है, 6 भाव वाला है, ऐसी स्थिति बताना है। अरे भगवान आए तो थोड़ू या जाणू थाय तो एम थी जाएगा। हाय महाराज गुरुदास बापा। इसलिए और एकत्रित मिले हुए पुद्गल संयोग में हुआ, उसमें से परिस्पंद के द्वारा पृथक भिन्न हो गया, ये अपने कारण से 83 परमाणु भिन्न हो गया। समझ में आया? हाँ। जैम के रोटी में परमाणु एकत्र हुआ तो भिन्नपना का नाश हुआ और एकत्व से उत्पन्न हुआ, टिकने से ध्रुव है, और उससे टुकड़ा हुआ, ये दाढ़ी से नहीं, दांत से नहीं, ये टुकड़ा होने की पर्याय से, भिन्न होने की पर्याय से उत्पन्न हुआ। भिन्न जब भिन्न था ना, इससे नाश हुआ, भिन्नपना का नाश हुआ। यहाँ भिन्न नाम संयोगपणे था, उसका नाश हुआ, छूटापना पण उत्पन्न हुआ, परमाणु पण कायम रहा। अरे अरे आई बात आनंदभाई, આવી ક્યાં વાત છે બીજી? મફતના રખડી મરશિયા એનો નાનો ભાઈ દેવ દેવલાને એનો નાનાનો ભાઈ અહીં માને, એલા નાનાનો ભાઈ મૂકી ગયા વાર પૈસા નો દીધો ના નહીં। એમ વાળા શાંતિભાઈ નું હાડું નથી, ખુશાલ ખુશાલ ખુશાલ, એ મૂર્ખ મોટો છે। છોડીઓને ઘણી થઈ, એમાં છોકરો છે સાંઈ બાબા છોકરો ઘણી નો બ્યાવરમાં, એના ભાઈ હરિભાઈ એના અમદાવાદ માનનારા પાકા, એ તો નહીં આવે ને સાંભળવું। સાંઈ બાબા ચમત્કારી આત્મા છે। જગતમાં પ્રાણીને રખડવાના રસ્તા। કોણ બોલાવે? મૂર્ખ છે એ તો વાત હતા ને। પૂનમચંદ જે ગુજરી ગયો ને રામજી નો, રામજીભાઈ નો, તો કેને એને બોલાવી લીધા है મારા, પણ પાછા માનનારા કેવા, મેં બોલાવી લીધો છે। હા, કરોડોપતિ માણસ રામજી હંસરાજ, એનો દીકરો મોટો, ભાષણ કરતા કરતા દેશ છૂટી ગયો। ત્યારે એને આ કે અમારા દેશ છૂટે કરવું શું, એને પૂછ્યું કે બાળી મૂકો તો હવે કઈ થાય નહીં। એ મેં એને બોલાવી લીધો। સારા આ વાણિયા બુદ્ધિના બારદાનું। અરે હા, સંદીભાઈ તમારા વાણિયામાંની વાતો આ બધી
आए कहते हैं कि ये जिस शरीर जिस संयोग में था अपन ये भिन्न हुआ, ये अपने क्षेत्रांतर क्रिया से भिन्न हुआ, और एकता था उसका नाश हुआ, भिन्न की उत्पत्ति हुई। देखो ने तो है शायद कि कोई से होता है कि तीन काल में नहीं है। शरीर से आत्मा में जुदा कर दिया, मेरे पास रखा, मोटो मूर्ख है, मिथ्या दृष्टि है। रहने वाणी माने जैन महाराज जन्मेला आऊं तत्व वितराग परमात्मा कहेલું એની જેને ખબરું નથી। कहते हैं कि परिस्पंद वाला होने से कौन पुद्गल, परिस्पंद के द्वारा पृथक पुद्गल जुदा एकत्रित हुआ, संयोग में इकट्ठा हुआ, 2-5 दवा परमाणु एकता हुआ, और इसलिए परिस्पंद वाला पृथक पुद्गल एकत्रित हो जाता। इसलिए परिस्पंद वाला होने से परिस्पंद के द्वारा पृथक पुद्गल होता है, इसलिए एकत्रित मिले हुए पुद्गल पुनः पृथक हो जाता है, एकता है पृथक होता है। इसलिए इस अपेक्षा से उत्पन्न होते, पृथक है यहाँ इकट्ठा हुआ, पृथक हुआ, सब उत्पन्न हुआ, टिकते हैं नष्ट होते हैं पूर्व से। समझ में आया? तथा ये तो जीव पुद्गल की बात क्या, मिले हुए पुद्गल पुनः पृथक हो जाता है, इसलिए ये अपेक्षा से उत्पन्न पृथक हुआ, ये अपेक्षा उत्पन्न हुआ, एकता था, ये अपेक्षा नाश हुआ, परमाणु को है में આવી વાત છે। હવે जीव भी भाव वाले होने के उत्पन्न होते हैं, टिकते हैं, नष्ट होते हैं। ये परिणाम द्वारा उत्पन्न होते हैं, पूर्व का परिणाम का नाश होता है, और ध्रुव तो कायम रहते हैं। હવે यहाँ परिस्पंद स्वभाव वाले होने से जीव की बात आई, जीव में भी संपन्न क्षेत्रांतर की योग्यता होने से, अपनी परिणमन की क्षेत्रांतर होने की, अपने से क्षेत्रांतर का होने से, परिस्पंद के द्वारा नवीन कर्म नो कर्म पुद्गल से भिन्न जीव, भिन्न जीव उनके साथ एकत्र होने से, शरीर में कर्म जो भिन्न है उसके साथ जीव भिन्न है, ये संयोग में आ जाता है। तो संयोग में आया अपनी क्रियावती शक्ति, तो संयोग में आया, ये उत्पन्न हुआ, भिन्न था, उसका नाश हुआ, परमाणु जीव पने कायम रहना। समझ में आया? फिर जीव जो है, शरीर ने कर्म ये पृथक है, ये संयोग में आ जाता है, अरे क्रियावती शक्ति के कारण से क्षेत्रांतर होने से कर्म ने शरीर के साथ संयोग आया, ये उत्पत्ति हुई, भिन्न का नाश हुआ, एकत्रता भिन्न था, ये परमाणु जीव पुण्य का बरा उसका स्वभाव से ऐसा हुआ, हम कहते हैं, दूसरा से हुआ नहीं। समझ में आया? भगवान आत्मा जो कर्म ने शरीर से भिन्न है, एक कर्म ने शरीर के साथ संयोग रूपे आया, तो संयोग रूपे आया, ये परिस्पंद के कारण उत्पन्न हुआ, और भिन्न था, इसका नाश हुआ, भिन्नता का नाश संयोग से उत्पन्न हुआ, पर जीव पढ़ने का सकते हैं। अभी बहुत हो गए, एक एक जीव जब कर्म ने नो कर्म के साथ भिन्न है, संयोग में आते हैं, तो अपनी क्रियावती शक्ति से आया, अने उत्पन्न हुआ क्रियावती शक्ति का संयोग, भिन्न था, उसका नाश हुआ, एक संयोग से उत्पन्न हुआ, जीव पढ़ने का नहीं। स्वरूप
વિતરાગ પરમાત્મા સિવાય એ વાત અત્યારે ગુમ લોપ હોવી સંપ્રદાયના આ કરો મૂર્તિ સ્થાપન મંદિર કરો સિદ્ધામાના સાધુ મંદિર થતા ત્યાં ઉભા રહીને પોતે બધા બધું કરે આમ કરી જગ્યા સાધુ બધું કરતા અને આમ કરો અને આ કરો આ શું છે हाँ परमात्मा सर्वज्ञ देवे छह द्रव्य देखा उसमें छह द्रव्य परिणमन वाला है पर क्रिया शक्ति वाला दो है जीव ने पूछ धर्मास्थी का क्रियावती नहीं थी यहाँ अपना क्षेत्र से क्षेत्रांतर होता है ऐसा नहीं धर्मास्थी अधर्मास्थी आकाश में कावस इंद्र कावस जहाँ है चाहे एक एक आकाश प्रदेश एक काल है ऐसा असंख्य प्रदेश है असंख्य खंड जहाँ है चाहे क्षेत्रांतर काल का नहीं होता धर्मास्थी का जहाँ है चाहे क्षेत्रांतर नहीं होता धर्मास्थी है जहाँ चाहे क्षेत्र आकाश जहाँ है चाहे क्षेत्र नहीं होता क्षेत्रांतर क्रियावती शक्ति एक जीव ने पूरे उर्दू में है આવું તત્વ છે એમ અજીવનું જાણવું જોઈએ જીવ ને અજીવની શ્રદ્ધા નવ તત્વની શ્રદ્ધા કહેતા હે ને नव तत्व ने में जीव ने अजीव आया कि नहीं तो अजीव की क्या चीज है न जीव की क्या रीति स्वभाव है उसका ज्ञान तो करना पड़ेगा कि नहीं ज्ञान विना श्रद्धा किसकी विश्वास कैसा दे सकते हाँ भारे काम भाई હળવો થઈ ગયો વિપરીત માનતાથી ઉલટી દૃષ્ટિથી છૂટી જાય हीरा ने हथकड़ी पड़े ना हम कहते हैं कि यह छूटा है हम संयोग हुआ ये उत्पन्न हुआ इतना संयोग में और छूटा था उसका नाश हुआ परमाणु को क्या रहा ये परमाणु से हुआ है घसनारो एम के मैं घसता हूँ अरे अभी बात प्रभु निकले वितराग देवोगनाथ એને આમ પૂર્ણમાં શાસ્ત્રમાં ત્યાં કહ્યું કરાતી કે છકાયના એક ઈશ્વરનું કરતા માનने वाला है ईश्वर करता जगत का અને જૈનમાં રહેલા સાધુ નામ ધરાકર કે ગ્રસ્ત જૈન नाम धराकर मैं छकाय की रक्षा कर सकता हूँ छकाय का जीव की रक्षा कर सकता हूँ तो दो ही एक हरका करता है समझ में आया हाँ सर्वशुद्ध अधिकार में रक्षा करूं तो हमने अर्थ के राख्या है बनाव्या है राख्या ईश्वर જેમ જગત ને બનાવે આમ છકાઈ ને રાખે એટલે બનાવે છકાઈ ની દયા મેં પાડી એટલે રાખ્યા એને ઈશ્વર કરતા મને ત્યાં છકાઈ ના કરતા મને બે મિથ્યા દૃષ્ટિ સાચી વાત ખાણ ભાષણ હતી દયા કે જીવની વેરડી દયાથી જીવની ખાણ સુખની ખાણ અનંતા જીવ મુક્તિ ગયા દયા પર ની હો નીચે દયાની હો ખબર ક્યાં એને બીજા સાંભળ્યું નથી કર્મ 8 અને 9 કર્મ શરીર मुरारी तेजस ने कारण ये उद्गणों से भिन्न जीव उसके साथ एकत्रित होने से उद्गणों से भगवान तो भिन्न है आत्मा पर जब संयोग में आता है परिस्पंद के द्वारा नवीन कर्म नो कर्म उद्गणों से भिन्न जीव उनके साथ एकत्रित होने से ये उत्पन्न हुआ और कर्म नो कर्म पुद्गुणों के साथ एकत्रित हुए जीव बाद में पृथक होने से ऐसा पृथक होता है
जीव ने कर्म शरीर पृथक पण होता है, और शरीर छूट जाएगा ना तो पृथक हुआ, पृथक हुआ क्या एकत्र का नाश हुआ, पृथक का उत्पन्न हुआ। जीव ने परमाणु के कायम रहा। जीणी बात है, अभी तो कोई भी अभी न हुई। भगवान ज्ञेय स्वरूप बताते हैं कि ज्ञेय सदृढ़ है। ज्ञेय का स्वभाव क्या है? जीव भी ज्ञेय है ज्ञान का, परमाणु भी ज्ञान का ज्ञेय है। तो ज्ञेय का स्वरूप कैसा है? जैसा है ऐसा माने ज्ञेय को तो ज्ञान सच्चा, और उससे विरुद्ध माने तो ज्ञान मिथ्या है। अरे अभी बहुत मस्त समझ में आया। मैं अक्षर लिखा तो कागज है, उसके साथ अक्षर का परमाणु का संयोग हुआ, ये उसकी क्रिया से हुआ है। एम दूसरा के मैं अक्षर लिखा, मिथ्या भ्रम है, अज्ञान है। भाई है कौन लखे थे आटली बात बापू भगवान आ तो मार्ग ભવના અંતની વાતો હે પ્રભુ। અને એ ભવના અંત પણ જયારે અંદર સમ્યક દર્શન કરે ત્યારે ભવના અંત આएगा। એ વિના ભવના અંત माने तो मिथ्या भ्रम है। समझ में आया? तो सम्यक दर्शन में ज्ञान जब होता है तो ये ज्ञान ऐसे जानते हैं कि पुद्गल ये छूटा था, संयोग में हुआ, ये अपनी क्रियावती शक्ति से हुआ, અને भिन्न था उसका नाशवान संयोग से उत्पन्न हुआ, परमाणु से कहना। एम जीव भिन्न शरीर ने नो कर्म से भिन्न है, उसका संयोग में आया तो संयोगपणे उत्पन्न हुआ, અને भिन्न का नाश हुआ, અને जीवपणे कायम रहा। આ તો ચીમનભાઈ નો તો સમજો હું થોડું આવું આમ પ્રેમ શરીરનું હતું ને આમાં કર્યા લાકડું ને શરીર સપોર્ટ લાકડું હોય ને આવું आई कहते हैं आए लाकड़ू है ना पत्थर परमाणु, आम संयोग जो हुआ ये संयोग पण उत्पन्न हुआ अपने कारण था, અને જે भिन्न था उसके नाश हुआ, અને परमाणु पण कायम रहा। यहाँ संयोग हुआ ये आत्मा ही ऐसा कहा, ऐसा तीन काल में नहीं, आत्मा ही यहाँ समझ में आया? रुपया क्या है ना है, ये परमाणु पैसा का भिन्न जो था ये एकता यहाँ आया, ये अने भिन्न की नाश हुआ, एकता के उत्पन्न हुआ। परमाणु क्या है? वो तो परमाणु का स्वभाव है, जो आत्मा पास आया ये बात है ही नहीं, उसका संयोग पण उत्पन्न हुआ, उसकी पास आया इतना। दूसरा परमाणु से दूसरा परमाणु का उत्पन्न हुआ ये एम आया उत्पन्न तरीके अपेक्षा हुआ, मैंने भिन्न था उसका नाश हुआ, અને परमाणु भणे कैम रहा। ये पैसा ने मैं आपता हूं और मैं रखता हूं, दृष्टि विपरीत है। एम अनाजना परमाणु साधुना आत्मा साधु महामुनि सकता हो तो ये संयोग हुआ अंगुली साथ, ये परिस्पंद क्रिया ने कारण हुआ, અને भिन्न था परमाणु ये उसका नाश हुआ, संयोग में उत्पन्न हुआ परमाणु बन का। ये आत्मा से दिया है, आत्मा इतने आत्मा नाखा है, ऐसी बात है ही नहीं। આવી વાત છે ને परद्रव्य मायते तो प्रभु लूला है, पागला है, परमात्मा प्रकाश में कहा है।
ત્યાં તો બીજી રીતે છે, ત્યાં તો એમ કે કર્મ ને નો કર્મ લઈ જાય છે. એ તો શું પોતા આપણા સ્વભાવ નથી એમ પણ બાકી તો એ લઈ જાય नहीं क्रियावती शक्ति तो अपने से यहाँ तो कहते हैं ना सैनिक राजा नरक में गई वो नरक का आयुष्य बंधा था वो कारण से ત્યાં जाते हैं ये बात झूठी है. ये अपनी क्रियावती शक्ति के कारण यहाँ से हम गति होती है नरक में जाने की अपने कारण से है, कर्म से नहीं, आयुष्य से नहीं, क्रिया नहीं. नरक गति का बंद पड़ा तो गति के कारण यहाँ ऐसी गति होती है नरक में जाने की, ऐसा है नहीं. ये अपने क्षेत्रांतर की क्रिया संपन्न के कारण ये ऐसे ऐसे होता है. पहली नरक में संयोग रूपे गई भीनता नाश हुआ, जीव पण कायम रहा. बहु बात आती आ तो ज्ञेय नु स्वरूप ऐसा एम कहता है. जैसा ज्ञेय का स्वरूप है ऐसे न माने ने विपरीत माने तो ज्ञान मिथ्या है, ये दुखरूप ज्ञान है. થોડું થોડું બચાવવું બાપુ આપણે વાત એવી છે. समझ में आया. काशी में चौमासा था ना अमरेली, પછી ત્રણેય શેઠિયાઓ ત્યાં હતા નરમેરંગભાઈ ને રામજી ભક્ત. તે બી પૈસા 10 લાખ હતા, બહુ નથી. સાક્ષીના 10 લાખ, પછી કરોડો થઈ ગયા. તે બી 10 લાખ રૂપિયા. ત્રણેયભાઈ ચોમાસો હતો, ત્રણેયભાઈ સાંભળો એમાં વાત નીકળી ઉપદેશની. રામજીભાઈ બોલ્યા એ તો પછી કરોડોપતિ ઘણા કરોડો, તે બી 10 લાખ. મારા આવા તમકે પચતી નહીં. તમે ભાઈ તમને ક્ષુધા લગી હોય અને રોટી આવે તો પચે, અને એને સિવાય રોટી ક્યાં મીઠું આવે તો પણ પચે. ત્યાં ન પાડે કે મને નહીં પચે. ખાસી બાત है. અમરેલી કેટલા વર્ષ 49. પૈસા વાળો માણસ, આમ તો બિચારા છેલ્લે અહીં રહેવાનો ભાવ હતો. મોટા ગ્રસ્ત કરોડોપતિ લાખો રૂપિયા દાનમાં આપે, લોકો આમ હા 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 ઊંચો ઊંચો આમ ચાલે. કઈ ગયા છેલ્લા હવે અહીં રહેવાનો ભાવ છે, લાવી શક્યા નહીં, બે છૂટી ગયા. आई कहते हैं कि आत्मा जो है ये वस्तु ये कर्म ने शरीर से भिन्न है. ये भिन्न कर्म ने शरीर ना संयोग में आवे उस रूप होता नहीं, पर रूपे होता नहीं, पर पर का साथ संयोग रूपे हुआ. ये अपनी क्रियावती शक्ति के कारण हुआ और भिन्न का नाश हुआ, संयोग पड़े उत्पन्न हुआ, परमाणु जीव पड़े कहे नहीं. हाँ हाँ अरे हाँ तो जहाँ हुए क्या मैं किया मैं किया मैं किया है. हाँ હું કરું એ જ જ્ઞાન છે. સંકટનો ભાર જેને સ્નાન તાણે મોટું ગાડું હોય બસ એમ 50 પાણીનું 2000 બળદ હાંકતા હોય, એમાં કૂતરો નીચે હોય ને નીચે અડે મારાથી હાલે. એમાં બધી વ્યવસ્થા દુકાનના ધંધાની બાયરી છોકરાની મારેથી હાલે છે. આવું કેવી હે વસ્તુ થીથી ભગવાન એમ ખોલતા હે. હા 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 અરે આ વાત સાંભળવા મળે નહીં. એ કેવી એની રુચિ કરે
આ જ્ઞેયનું જડનો ચૈતન્ય ક્રિયાવતીનો સ્વભાવ છે. એ કારણે સંયોગમાં આવે, વિયોગ હતો એનો નાશ થાય, સંયોગમાં આવે. હા હા, ये क्रियावती शक्ति ने कारण है, ये अपना गुणनी परिणति के कारण है, पर के कारण नहीं. कर्म એને ખેંચીને ત્યાં संयोग आया ऐसा नहीं. हाँ हाँ हाँ, लो चुंबक सोय को खींचते हैं ऐसा नहीं. ये सोई अपनी क्रियावती शक्ति से क्या गति है, तो भिन्नपना का नाश होकर संयोग में आता है कुछ के. लो चुंबक के कारण से नहीं. अरे अरे समझ में आया. सर्वज्ञ परमात्मा સ્વદ્રવ્યના જ્ઞેયપણાનું આ સ્વરૂપ છે. તારી કલ્પનામાં બીજી રીતે હોય તો કાઢી નાખે છે. हाँ, लोच होता है. कहते हैं कि हस्त से ये वाव निकला नहीं. वाव निकला ये अपनी पर्यायी जो संयोग में थी ये छुट्टी. ये अपना छुटापना का संयोग हुआ, एक प्रकार का नाश हुआ, परमाणु पड़े का हुआ. ये माने कि मैं आ करता हूँ કોણ કરે હજામત શું કહેવાય કે બાબત अस्त्रो अस्त्रो અહીં अस्त्रा भीन है. संयोग हुआ ये क्रियावती शक्ति के कारण यह हुआ. तो भीन का नाश हुआ, संयोग से उत्पन्न हुआ અને પરમાણુ પડે કાયમ रहा. કિશોરભાઈ હું સાંભળ્યું નથી અહીંયા કોઈની તમારા બાપ પાસેથી ભાઈ પ્રેમ તો સાંભળતા પ્રેમ છે. હા વાત અત્યારે એ વખતે નથી કહેવાય. હા તો અત્યારે હા પ્રવચન સાર કોઈ વાર બનતા સમય સાર તો કાંઈ નહીં થાય. 18 વાર 19 વાર ચાલે. આ પ્રવચન સાર તો 5-6 વાર કહેવાનો 4 વાર. हाँ है आप धीमे धीमे पाना है भिन्न है ना. क्रियावती शक्ति कारण बीजा पाना था नहीं हुआ, ये उत्पन्न हुआ. भिन्न का नाश हुआ, परमाणु पड़े क्या रहा. ये आत्मा ही ऊंचा किया ने एक सा किया बनाया, ये बात है नहीं. આવી વાત जैन दर्शन वस्तु स्वभाव बताते. जैन दर्शन कोई पंथ वाला नहीं, वस्तु का जैसा स्वभाव ऐसा जाना ऐसा कहा. भगवान त्रिलोकनाथ थे. हाँ, पंथ वाला नहीं, वस्तु का स्वरूप है ये जैन दर्शन. जड़ में चैतन्य का जैसा स्वरूप है ऐसा जानना और ऐसे जानकर प्रतीति करना, उसका नाम सम्यक दर्शन है. हाँ हाँ, समझ में आया. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. 129મી ગાથાનો શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. હવે સુખધામ બોલીએ. जयते